સર તમે આઈકનની શું કરવા આવ્યા? અહીં ગાડી મારો બચપનનો દોસ્ત હતો ને એને ભોગવા માટે આવ્યો છું. અહીં કને જ અમે ખાતા હતા ને બધું કરતા હતા ને તો એને હું ભોગવામાં એને જ મને મોટો માણસ બનાવ્યો હતો. એને હું ભોગવા માટે આવ્યો છું. તો સર આટલી બધી તો તમે કેટલા વર્ષ પછી આવ્યા તો એ તમારા ભાઈબંધ ક્યાંથી મળશે તમારા? અમારી દોસ્તી એટલી અમર છે ને કે એ ભાઈબંધ મને મળી જશે એ મને વિશ્વાસ છે. એને જ મને મોટો માણસ બનાવ્યો ને એના માટે હું અત્યારે બધું કરવા માટે તૈયાર છું. અહીંથી જ મને એને છે ને લાસ્ટ વખત મોકલ્યો હતો તો એના જ લીધે હું અત્યારે આટલો મોટો માણસ બની ગયો છું. તો હવે એને અત્યારે આઈકન તો યાર છે દેખાતો નહીં. એક જે અમે અહીંથી કચરો વીણીને વેચવા જતા હતા ને મકાનની દુકાને ત્યાં ગાડી એક વખત આપણે આંટો મારી દેખે ત્યાં ગાડી કદાચ મળી જાય છે. ચલો હા. અરે આવ આવ વિજય, આજે કેટલો બંગાળ લાવ્યો? કઈ નહીં યાર, જે મળ્યું એ તોલી દો ને લોન. અરે વિજય, આજે તો 20 રૂપિયા થયા યાર. કઈ નહીં, ચાલશે આપી દો. આવો વાજીભાઈ. કોણ હો ભાઈ તમે? બસ યાર આટલા વહેલા ભૂલી ગયા મને. નાનપણમાં ઓલો વિજયને હું બંગાળ વેચવા આવતા હતા. અરે હા હા, કરણ. તો યાર તમે આટલા વહેલા યાર બહુ મોટા માણસ બની ગયા તમે તો. હવે યાર વિજયભાઈના પ્રતાપે જ આટલો મોટો માણસ બન્યો. એમને જ યાર હું ભોગવા નીકળ્યો પણ મળતા નહીં. મેં કીધું કોઈ એમની દુકાને જતો હું આપણા પટેલભાઈની, તો કોઈ ત્યાં ગાડી હોય તો દેખ્યો તમે એને? હા, અભી હાલત ભંગાર વેચીને ગયા એ. ના હોય. હા, જાઓ તમે આગળ જ ગયા છો. અભી હાલત હા, અભી હાલત ગયા. વિજય એકલો મારા ભાઈ. તું આવી ગયો? તો યાર તારા પ્રતાપે અત્યારે હું મોટો માણસ બની ગયો. હવે આ બધા ધંધા કરવાની તારે જરૂરત નહીં. ભંગાર પહેરવાની જરૂરત નહીં. તે તારા ભાઈ બહુ બધા પૈસા કમાયા, બહુ મોટું નામ કમાયેલું હોય તારા ભાઈએ. મારા ભાઈ તારા પ્રતાપે અને યાર તારા જ પ્રતાપે હું અત્યારે આટલો મોટો માણસ બની શક્યો. અને હું તને આઈકન 2 વખત તો ઉગવા આવ્યો પણ તું મને મળ્યો નહીં. પછી હું આપણે પટેલગંજ ગયો હતો તો પટેલે મને કીધું કે 2 હાલત ગયો તો મને ખબર પડી કે આપણી જ જગ્યા પર ગયો હતો. અત્યારે તું મને મોકલ્યો હતો અને અત્યારે તારા પ્રતાપે હું બહુ મોટો માણસ બની ગયો મારા ભાઈ. તારા જેવા ભાઈ તો મેં બહુ બધી તકલીફો વેઠી યાર. તકલીફો હવે મારા ભાઈ તારે આને તકલીફ લગી રહે વેચવાની જરૂરત નહીં. હવે આપણે બહુ મોટું નામ કમાયું. હવે તારે મારા અંગાતે જ રહેવાનું ને અડધું બિઝનેસ મારું તારે સંભાળવાનું હોય. અત્યારે બહુ હવે યાર તારું બેસ ને બેસ બધું બદલી જશે. બે તો હું બોડીગાર્ડ આપણે અંગાત લઈને નકરું ને અત્યારે બહુ મોટી નોટ આપણે થઈ ગયા યાર. તો ચાલ મારા ભાઈ તારે કપડાં બપડા બદલી અને તને મારી ઓળખાણો દેખાડો. ચાલ.